હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. પનીર હાંડી છે, વેજ પનીર છે. આજે આપણે એવી સબ્જી બનાવીશું કે એના પરાઠા, ઢોસા, મુઠિયા, ઘણી બધી વસ્તુ તમે ખાતી હશે, શાક નહીં ખાતું હોય તો એ લોટનો ઉપયોગ કરી અને આજે આપણે મસ્ત પનીર સ્ટાઇલ સબ્જી બનાવીશું. એકવાર બનાવી આંગળા ચાટતા રહી જશો, ગેરંટીથી આ રીતે બનાવજો ફ્રેન્ડ. તો ચલો, જે વસ્તુ જોઈએ હું તમને બતાવી દઉં. આપણે આજે જુવાર મેથી હાંડી બનાવીશું, કાં તો આંડી મેથી જુવાર બનાવીશું. જે નામ આગળ પાછળ થઈ જાય વાંધો નહીં, ખાવાનો ટેસ્ટ જોઈશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ. ઘરમાં પડેલી વસ્તુથી જ બની જશે. આમાંથી કોઈ વસ્તુ ના હોય તો બી ફ્રેન્ડ ચાલે, હોય તો લઈ લેવાની. ઓકે, ઘરમાં પડેલી વસ્તુથી તમારું આ શાક મસ્ત ટેસ્ટી બનીને તૈયાર થશે. હોય એટલી લઈ લેવાની, પણ મેથી હોવી જરૂરી છે, કારણ કે ટેસ્ટ એનો ચોક્કસથી તમને મજા આવશે. મેં લીધું છે લસણ, કોથમીર, મરચાં વાટી લઈશ, ડુંગળી, ટામેટું, શિમલા મરચું છે, 2-4 ગાજર છે, દહીં છે અને જોડે મેથી છે. તો લઈ લઈએ જુવારનો લોટ અને કઈ રીતે બનાવી રેસીપી ચલો હું તમને બતાવું. ચલો, જુવારનો લોટ લીધો છે. એક આ મરચાંનું બીજું છે. 1 જણનું શાક બનાવવું હોય એ રીતે તમારે, તો મેં લીધો છે જુવારનો નાની 3 ચમચી જેટલો લોટ ભરીને. વધારે બનાવવું 1 જણની સબ્જી છે. 2 ચમચી છે મકાઈનો લોટ, 2 ચમચી છે ચણાનો લોટ, બરાબર. પછી તમને જેટલો મેથીનો ટેસ્ટ ભાવતો હોય ને એટલો એડ કરી લેવાનો. સારી એવી મેથી ખાશો ફ્રેન્ડ તો બી ચાલશે, કારણ કે અત્યારે સિઝનની લીલી મેથી ખાઈ જ લેવાની આવે છે. પછી ફ્રોઝન ખાવી તો બેસ્ટ છે કે આપણે લીલી ખાઈ લઈએ. લસણ, કોથમીર, મરચાં વાટીને લીધું છે. પેસ્ટ હોય તો પેસ્ટ લઈ લેવાની, જો લીલું લસણ ભાવતું હોય તો એ લઈ લેવાનું. ચલો, હવે આમાં થોડો અજમો અને મીઠું નાખીને આની પેસ્ટ તૈયાર કરીશું. પછી બતાવું કે વડી કઈ રીતે બનાવીશું. ટેસ્ટ અનુસાર અંદર મીઠું એડ કરીશું. આમાં કોઈ મસાલા આપણે હાલ એડ કરીશું નહીં. જરૂર હોય તો હળદર એડ કરી લેવાની, તમને વ્હાઈટ ના ગમતું હોય એનું કલર. તો એક પેસ્ટ તૈયાર કરી લઈશું. બહુ જાડી બી નહીં અને બહુ પતળી બી નહીં. મને બી એવું લાગે છે કે હળદર થોડી આપણે એડ કરી લઈએ. તો ચલો, તાસણું લઈ લીધું છે. જે આપણે કોઈ હાલ તેલ કેવું એડ કરવાનું નથી. જે આપણે જુવાર મેથીનું એક જાડી પેસ્ટ બનાવી છે એને ટ્રાન્સફર કરી લઈશું. અને કલર માટે મેં તમને કીધું એટલે હળદર એડ કરી દઈશું, તો એનો કલર થોડો પીળો લાગે. બસ આ રીતે આપણે જ્યાં સુધી આપણે ખાંડવીનું પેસ્ટ કેવી થાય અને આપણે ઠારીએ છીએ, બસ એ રીતે આપણે એટલું ઠીક કરવાનું છે. એનું છોડી નથી દેવાનું, તો નીચે ચોંટી જશે. આપણે 3 લોટ મિક્સ કર્યા છે એટલે આ રીતે એને હલાવી જઈશું. દેખાય છે જાડું થવા લાગ્યું છે, પણ એને પ્રોપર ચડવા દેવાનું એટલે મેથી બી ચડે. એને આપણે ચલો, મસ્ત એક જાડી પેસ્ટ જેવું થઈ ગયું છે. પણ તો બી હજુ આપણે એને થોડું થાળીમાં ઠારી અને એક પનીર જેવા પીસ થાય એવું કરી લેવાનું છે. તૈયાર છે. હવે આપણે એક ડીશમાં નીકાળી લઈશું. કોઈ ડીશમાં તેલ કે કશું લગાવવાની જરૂર નથી ફ્રેન્ડ. ડીશમાં આપણે એને પીસ ઠારી લઈશું, મતલબ જેટલા જાડા પીસ કરવા હોય એ રીતે. મેં જાડા પનીર જેવા પીસ થાય એટલે આ રીતે ઠારી લીધું છે. હવે એને 10 મિનિટ ઠરવા દઈશું, પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. શાક વઘારી એના પહેલાં ઝીણું કટરથી એનું વેજીટેબલ તૈયાર કરીએ. જે મારે આખા લેવા છે એ તો મેં લઈ લીધા છે. ટામેટું છે, ડુંગળી છે, શિમલા મરચાં છે, થોડા કાજુ બી છે. પણ અંદર ગ્રેવી માટે મેં ડુંગળી લીધી છે, ટામેટું લીધું છે. ટામેટું 2-4 કટકા જ લીધા છે, ઝીણા અને ગાજર લીધું છે. એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. મેથી છે જોડે એટલા માટે હું એને ઝીણા ક્રશ કરી લઈશ. અને આ બી ઠરી ગયું છે, તો આપણે તમારે જેટલા એના પીસ કરવા હોય નાના મોટા એ કરી અને થોડા તવીમાં આપણે 1 ચમચી કે થોડું તેલ મૂકી અને એને થોડા સોટે કરી લઈશું. મતલબ થોડી એને ક્રિસ્પી અલગ ક્રન્ચી લાગે એમને મેં એડ કરીશું. તો આપણને થોડું પનીર જેવો ટેસ્ટ નહીં આવે. ઓકે, અંદર મેથી છે ને એટલે તમને એવું લાગશે. આ રીતે આપણે એના પીસ કરી લઈશું પ્રોપર.
અને થોડા તેલમાં ક્રન્ચી કરી લઈશું. તો ઠંડુ થઈ ગયું છે જુવારનું. ક્યાંક એને મેથીનો એકબીજાને ભાગ ચોટેલો હોય ને ફ્રેન્ડ, તો તમને એવું લાગશે પાંદડાના કારણે, તો મેથી થોડી ઝીણી સમારજો, બરાબર છે. આવું ખેંચવાજો એટલે એકદમ સોફ્ટ હોય ને લોટ બી. તો આપણે એના પીસને પછી તેલમાં કરી લઈએ. તૈયાર છે. પહેલાં ક્રશ કરી લઈએ આપણે વેજીટેબલ. ખોલીને જોઈ લઈએ. મસ્ત આપણું બસ આટલું જ વેજીટેબલ ક્રશ, એકદમ પલ્પ જેવું બી નથી જોઈતું. ચાલો આપણે એને વઘાર લઈએ. 1 થી 2 ચમચી જેટલું તેલ, વધારે નહીં, ખાલી ગ્રીસ થવું જોઈએ. 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. ગેસ ચાલુ કરી દઈશું. એકદમ ગરમ થાય ને પછી આપણે આપણા જુવાર મેથીના, જે આપણે પનીર સ્ટાઈલ બનાવી છે, એને લઈ લઈશું. અને બાજુમાં આપણી ગ્રેવી બી વઘાર લઈશું. ગ્રેવી નથી, કટરથી કર્યું છે મસ્ત. મને ગ્રેવીવાળું શાક થોડું ઓછું ગમે. મને આવા પીસ હોય ને તો જ મજા આવે. ગ્રેવી પાણી પચું લાગે. જેમ આપણે પનીર કેવું સોટે કરી લઈએ ને તેલમાં, એ રીતે આપણે આ પીસ થોડા નીચેથી ક્રન્ચી થઈ જાય. 2 મિનિટ ધીમા તાપે રાખીશું. એને બાજુના ગેસ ઉપર લઈ લઈશ, એટલે બાજુમાં ગેસમાં ધીમે ધીમે થશે. અને આપણે અહીંયા વઘારીશું મસ્ત આપણી હાંડીમાં. કોઈ બી હોય, માટીની હોય, સ્ટીલની હોય, તમને જે ગમે લઈ લેવાની. એમાં એડ કરીશું ઓઇલ, પણ માપનું જ ઓઇલ એડ કરીશું, બહુ ઓઇલ એડ નહીં કરીએ. ચલો એક વાર આપણે પ્યોરી બી લઈશું, જે આપણે સોટે થઈ ગયા છે. થોડા આ રીતે તમે તેલમાં એને પહેલાં કરી લેશો ને એટલે થોડા તૂટી બી નહીં જાય જલ્દી શાકમાં જઈ. જો કલર બતાવું તમને એનો. ગરમ છે ફ્રેન્ડ, પણ તમને કલર દેખાતો હશે. એટલે પછી તમે શાકમાં નાખો ને તો લૂંદો થઈ જાય ડાયરેક્ટ નાખશો તો. એટલે આવા સોટે ચોક્કસથી કરજો ધીમા તાપે. સાઈડમાં મારું તેલ બી આવી ગયું છે. હવે આપણે એનો વઘાર કરીશું. 1 તેજપત્તું એડ કરીશું, થોડું. હવે એડ કરીશું આપણા જે મસાલા તૈયાર કર્યા ને 3 ક્રશ કર્યો ને જે, એ. એને મસ્ત હળદર મીઠું નાખી અને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું. હાલ બીજું કશું એડ કરવું નથી આપણે. લસણ ડુંગળી અલગથી કંઈ એડ કરવાનું નથી. આપણે ગાજર બી આવી ગયું, ટામેટું બી આવી ગયું, બરાબર. આની જગ્યાએ તમારે ભેગું લીલું લસણ એડ કરવું હોય તો તમે ચોક્કસથી કરી શકો છો. મેં ખાલી ગાજર, ડુંગળી અને ટામેટું લીધું છે. ગરમ મસાલામાં તમાલપત્ર અને તજનો કટકો લીધો છે. થોડી હળદર અને થોડું મીઠું નાખીને એને મસ્ત સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું. અને બાજુમાં થઈ ગયા છે. આ બંધ કરી દઈશું આપણે. ગેસ ઓવરકુક નથી કરવાના, બરાબર. હજુ તવીમાં રહેશે એટલે થોડા ગરમ જ છે, ચડે જશે. હાંડીમાં મીઠું અને હળદર નાખી છેવટે એક ઢાંકી દઈશું, એટલે ધીમા તાપે ચડીને આપણું પેસ્ટ જેવું તૈયાર થશે. ચલો ચેક કરી લઈએ. અને આપણે આ નીકાળી અને મસ્ત આપણે જે મોટા મોટા શાકભાજી જે સમાર્યા છે ને, એને થોડા તેલમાં આગા પાછા કરી લઈએ, એટલે કાચા ના લાગે આપણને. તડકા લઈ લઈશું આના ઉપર જ. કેટલો મસ્ત લાઇટ ગોલ્ડન કલર આવે. આમ તમે પકડો ને તો તૂટી જતા ફ્રેન્ડ. અને આ તમને પ્રોપર બાઈટ લેશો ને અંદરથી તો મજા આવશે. ચલો હવે હું આમાં થોડુંક જ તેલ એડ કરી દઈશ, વધારે નહીં, 1 ટીપકું જ ખાલી. ખાલી થોડો ક્રન્ચી થાય ને એ પ્રમાણે. કારણ કે આપણે શાકમાં નાખ્યા છે એને ચડવા નથી દેવાના. તો આમાં થોડા સોટે કરી દઈશું. અને આને અલાઈન જોઈ બી લઈશું કે આપણી ગ્રેવી કેટલી ચડી છે. આમાં ચડી જવાય છે. આમાં હવે આપણે મસાલા બી કરી લઈશું. ટેસ્ટ અનુસાર શિમલા મરચું છે, તમે જે રીતે ખાતા હોય એ રીતે લઈ લેવાનું. ગરમ મસાલો જે બી તમે કંપનીનો વાપરતા હોય. ધાણા જીરું છે 1/2 ચમચી જેટલું.
થોડો મસાલા કર્યા પછી આપણે એને ચડવા દઈશું, થોડું ઢાંકી દઈશું ત્યાં સુધી આપણા મસાલા ચડી બી જાય અને આ થોડું સોટે થઈ જાય. વેજીટેબલ સોટે બાજુમાં થાય છે, થોડીક વાર ચાલુ રાખ્યું છે. આ ગેસ બંધ કરી દઈશું અને એમાં થોડું દહીં કે મલાઈ તમને જે ભાવતું હોય એડ કરી દેવાનું. જો હું તમને ગ્રેવી બતાવું, દેખાય છે કેટલી મસ્ત ચડી ગઈ છે. એમ લાગે ને કે પનીરની તમે ગ્રેવી બનાવી. હવે એડ કરી દઈશું આપણે દહીં, 3 થી 4 ચમચી. અને પ્રોપર હલાવજો તો ફાટી ના જાય. પછી જ ગેસ ચાલુ કરીશું આપણે ચડવા માટે. મસ્ત દહીં મિક્સ થઈ ગયું છે. અને આ જગ્યાએ જો મલાઈ હોય 2 ચમચી એડ કરવી હોય, થોડું રીચ ફ્લેવર જોઈતું હોય તો એડ કરી લેવાનું. બસ આને હલાવી અને મસ્ત થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. સોટે થઈ ગયા છે શાકભાજી બી અને ગેસ કરી દઈશું બંધ અને એમાં જ રહેવા દઈશું. તૈયાર છે આપણી મેથી જુવારની વડી. મેથી જુવારનું પનીર જ કહેવાનું. છોકરા ફટાફટ ખાવા બેસી જશે, ગ્રેવીમાં જશે, દેખાશે નહીં અને ટેસ્ટ તો તમે આનો બહુ જ મસ્ત લાગે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, મજા આવશે તમને. દેખાય તમને અંદરથી તેલ છૂટું પડતું, ગ્રેવી મસ્ત ચડી ગઈ છે. દહીં ને ડુંગળી ગાજર બધું મિક્સ મેચ થઈ ગયું છે ફ્રેન્ડ. બહુ જ મસ્ત ગ્રેવી ચડી છે. હવે એડ કરી દઈશું આપણે આપણા વેજીટેબલ. એમાં કાજુ, શિમલા મરચાં, ટામેટું, ડુંગળી બધું જ એડ કરીશું. આપણો મેન તાજા અને સાચવીને હવે આપણે મિક્સ કરીશું. અને જરૂર લાગે અને ગ્રેવીવાળું ખાવું છે તો થોડું 4-5 ચમચા પાણી રેડવાનું. હું તમને બતાવું પ્રોપર. ગેસ કરી દઈશું ધીમું. બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ. તમને બહાર દેખાય છે. હવે આમાં 1 થી 2 ચમચા પાણી રેડીશ. બહુ હલાવીશ નહીં, એટલે પ્રોપર મને થોડી જેવી ગ્રેવી જોઈએ છે. ડ્રાય જોઈએ પણ એટલું બધું બી ડ્રાય નહીં કે હું અંદર રોટલી ના ખાઈ શકું. ખાલી તમને બતાવવા માટે કે પ્રોપર દહીંને જે મેં બધું એડ કર્યું હતું ને, પરફેક્ટ મારા મસાલા તૈયાર થઈ ગયા છે. તો હવે હું એને 2 થી 3 ચમચા પાણી રેડી અને ઢાંકી દઈશ. તો મને પનીરની સબ્જી તૈયાર મળશે. બસ 2 ચમચા પ્રોપર. મને હાલ હલાવવાનું નહીં એટલે મસાલા મને પ્રોપર ચડેલા મળે. આ છે આપણું જુવાર મેથી હાંડી તૈયાર. છોકરાઓને કહેશો તો જ આઈડિયા આવશે. ટ્રાય એકવાર ચોક્કસથી કરજો. પાણી થોડું પેલું થાય એટલે આપણે થોડોક જ ગોળ એડ કરીશું, બહુ નહીં. અને ખટાશને અંદર ટામેટાની બેલેન્સ કરે. બસ આટલું જ. જે રીતે તમને સ્વીટનેસ ભાવતી હોય એનાથી થોડી ઓછી અને પછી ઉપર થોડી કોથમીર. ચલો ફ્રેન્ડ આપણે નીકાળી લઈશું. એટલી મસ્ત સુગંધ આવી છે. હવે ઉપર આમાં કોથમીર. બસ બીજું કંઈ જ નહીં જોઈએ. ઘી કે બટરમાં જેમાં બનાવીએ તમે બનાવી શકો, પણ જે રીતે તમારે એડ કરવું હોય. બહુ ઓવર પડતું તેલ મેં એડ નથી કર્યું. તમને ગમે તો ચોક્કસથી કરજો ફ્રેન્ડ. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.